હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આવી ગયો છે શ્રાવણ મહિનો અને આજે હું આપ સૌને ભાખરિયા સોમવારની વાર્તા જણાવવાની છું. આની પહેલાં પણ મેં 16 સોમવાર અને સાકરિયા સોમવારની વાર્તા આપેલી છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવામાં આવે છે. વ્રત કરનારે લીલું અનાજ અને લીલા વસ્ત્રોનો ત્યાગ કરવો પડે છે. આ વ્રત કરનારે શિવજીને પુષ્કળ પ્રમાણમાં બીલીપત્રો અર્પણ કરવા, પછી વ્રતની ઉજવણી કારતક સુદ 14ના દિવસે કરવી. ઉજવણી કરતી વખતે વ્રત ધારકે નાહી ધોઈ સ્વચ્છ થઈ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરવી અને 5 ભાખરી બનાવવી, જેમાંથી 1 ભાખરી નૈવેદ્યમાં મૂકવી, 2 ભાખરીને દાનમાં આપવી અને બાકી રહેલી 2 ભાખરી પ્રસાદ જાણી પોતે આરોગવી. વ્રત કરનારને આ વ્રતની ઉજવણી કર્યા બાદ ફળ અને પુણ્ય મળે છે. ફળના પ્રતાપે વાંજ્યા મહેણું ટળે છે. ભક્તિ અને શ્રદ્ધા સહિત વ્રતધારકોએ ભાખરિયા સોમવારની નીચે મુજબની કથા સાંભળવી. તો આ એની વ્રત કથા છે. ઘણા વર્ષો પહેલાં રત્નપુરી નામની નગરીમાં ભીમનાથ નામનો એક ગરીબ બ્રાહ્મણ તેની ભદ્રશિલા નામની ગુણિયલ અને પતિવ્રતા સ્ત્રી સાથે રહેતો હતો. ભીમનાથ મહાન પંડિત અને શાસ્ત્ર પુરાણોનો જાણકાર હોવા છતાં પણ તેના કોઈક અપકર્મના કારણે તેને ભિક્ષા માંગીને પેટ ગુજારો કરવાનો વખત આવેલો હતો. શાસ્ત્રોનો જ્ઞાતા હોવા છતાં પણ અમુક જવાબદારીઓના કારણે તે બહારગામ કે પરદેશ જઈ શકતો નહોતો, જેથી બ્રાહ્મણ ખૂબ જ દુઃખી રહેતો. એક દિવસ એક વયોવૃદ્ધ બ્રાહ્મણ પંડિતે ભીમનાથ પર દયાભાવ લાવી કહ્યું કે ભીમનાથ, તારા દુઃખો મારાથી જોઈ શકાતા નથી. હું તને એક સરળ અને સહેલો ઉપાય બતાવું છું, તે તું સાંભળ. હે ભીમનાથ, તું નાહી ધોઈ સ્વચ્છ થઈ ભગવાન શિવ પાર્વતીજીની પૂજા કરી એમની તપશ્ચર્યા કર. ભગવાન તારા પર જરૂર પ્રસન્ન થશે અને તારી મનોકામનાઓ પૂર્ણ થશે. વડીલ બ્રાહ્મણની વાત ભીમનાથના ગળે ઉતરી અને તેને પત્નીને વાત કરી. પતિવ્રતા પત્નીએ આ શુભ કાર્યમાં પોતાની સંમતિ દર્શાવી, જેથી ભીમનાથે ભગવાન શિવ પાર્વતીનું તપ આરાધના કરવા નક્કી કર્યું. ભીમનાથે જંગલમાં જઈને ભગવાન શંકરનું તપ શરૂ કર્યું. આમ ભીમનાથે 31 દિવસ સુધી તપ કર્યું. પરિણામે 32મા દિવસે શિવજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. જવાબમાં ભીમનાથે પોતાના દુઃખો દૂર કરી સુખી કરવા અને સમૃદ્ધિ તેમજ સંતતિ આપવા કહ્યું. ભીમનાથ પર પ્રસન્ન થઈ ભોળાનાથે કહ્યું કે હે બ્રાહ્મણ, જો તું શ્રાવણ માસમાં આવતા મારા ભાખરિયા સોમવારનું વ્રત કરે તો તને મનવાંછિત ફળ મળશે. ભગવાને તેને ભાખરિયા સોમવાર કેવી રીતે કરવા તેની વિધિ કહી સંભળાવી અને પોતે અંતર્ધ્યાન થઈ ગયા. ભીમનાથ પ્રસન્ન વદને ઘેર આવ્યો અને પત્નીને સઘળી વાત કરી. આ સાંભળી ભદ્રશિલા ખૂબ જ રાજી થઈ. શ્રાવણ માસ આવતા જ તેઓ બંને પતિ પત્નીએ સાથે જ શ્રાવણના પ્રથમ સોમવારથી જ ભાખરિયા સોમવારનું શ્રદ્ધા ભક્તિપૂર્વક વિધિ સહિત વ્રત શરૂ કર્યું અને સમય આવે વ્રતની ઉજવણી પણ કરી. વ્રતના પુણ્ય પ્રતાપે ભદ્રશિલાના પેટે દેવ જેવો દીકરો જન્મ્યો અને વિદ્વાન ભીમનાથ બ્રાહ્મણને દેશ પરદેશથી કથા વાર્તાઓ કરવા માટેના આમંત્રણો આવવા લાગ્યા. જોત જોતામાં ભીમનાથ કીર્તિ અને કલદારનો સ્વામી થઈ ગયો અને ભગવાન શિવ પાર્વતીનો ભક્ત બની સંસારના સુખો ભોગવવા લાગ્યો. આમ ને આમ પત્ની ભદ્રશિલા સહિત ભીમનાથે 3 વર્ષ સુધી ભોળાનાથને રાજી રાખવા શ્રાવણ માસના ભાખરિયા સોમવારના વ્રત કર્યા અને પોતે કથાકાર હતો, જેથી તેને લોકો સમક્ષ પણ આ વ્રતનો મહિમા કહેવો શરૂ કર્યો. પરિણામે ભીમનાથ 2 ગણા પુણ્યનો પામનાર બન્યો. તે સુખી થઈ અંતે કૈલાશમાં પત્ની સહિત સ્થાન પામ્યો. હે ભગવાન શંકર પાર્વતી, જેવી રીતે ભાખરિયા સોમવારના વ્રત કરવાથી આપ ભદ્રશિલા અને ભીમનાથ બ્રાહ્મણને ફળ્યા, તેમ આપ અમને સૌ વ્રત ધારકોને ફળજો.
જય મહાદેવ. હર હર મહાદેવ. તો આ હતી ભાખરિયા સોમવારની કથા વાર્તા. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.